હાલ ટેકનોલોજીના યુગમાં દરેક બાબતમાં બદલાવ આવ્યો છે. સંગીતના મનોરંજનમાં ડીજેમાં તાલ આવી ગયા છે. પણ એક વર્ષો જૂની એક ગ્રામ્ય સંસ્કૃતિ એટલે વહેલી સવારમાં યોજાતી પ્રભાત ફેરી, જે હાલમાં પણ જૂની ઢબ પ્રમાણે જ શહેરોમાં યોજાય છે. ગામડા ખાલી થઈ રહ્યા છે અને હવે આ વહેલી સવારની પ્રભાત ફેરી શહેરમાં થાય છે. આ ગ્રામ્ય વિસ્તારની પ્રાચીન સંસ્કૃતિ એટલે વહેલી સવારની પ્રભાત ફેરી, જેમાં મનોરંજન સાથે ભક્તિભાવ અને પરમાર્થ સેવાનું કાર્ય થાય છે. જે જૂની ઢબમાં પ્રભાત ફેરી યોજાતી તે જ પ્રમાણે હાલ મોરબી શહેરમાં ન્યૂ ચંદ્રેશનગરમાં પ્રભાત ફેરી થઈ રહી છે. વહેલી સવારે પ્રભાત ફેરીમાં જોડાતા લોકોમાં જૂની ઢબ પ્રમાણે એકને કેડ ઉપર દોકડ બાંધવામાં આવે છે અને બીજા ઝાંઝ વગાડતા વગાડતા બે ત્રણ સોસાયટીમાં ફરે છે. આવું ન્યૂ ચંદ્રેશનગર સોસાયટીમાં વહેલી સવારે જોવા મળ્યું છે. એકને કેડ ઉપર દોકડ બાંધવામાં આવે અને બીજા ઝાંઝ વગાડતા વગાડતા ફરતા હતા. તેની સાથે રહેલા બે ત્રણ ભાઈઓ ચકલાચણ અને ગાયો માટે રોકડ રકમ ઉઘરાવે છે. શહેરમાં બહુમાળી એપાર્ટમેન્ટ હોય, ઉપરના માળે રહેતા હોય તેવા લોકો દોરીમાં થેલી બાંધી નીચે મોકલી આપે છે. તે વસ્તુઓ આ ભાઈઓ થેલી સંભાળીને લઈ લે છે. દોકડ અને ઝાંઝનો અવાજ સાંભળીને ઘરની મહિલાઓ તુરંત બહાર આવી યથાશક્તિ ફાળો આપે છે. મારું નામ બાલુભાઈ ભવાનભાઈ રંગપરિયા, રાસિમપુરવાળા. અને આ જે અમે ચકલાની ચણ માટે જે પ્રભાત ફેરી ફરી છે એ ન્યૂ ચંદેર સોસાયટી બળિયા હનુમાન ધૂન મંડળ દ્વારા આ કાર્ય કરી અને છેલ્લા લગભગ 15 વર્ષ થયા આ અમે કાર્ય સંપન્ન કર્યું. અને જ્યારે એક સોસાયટીમાં ફરતા હતા ત્યાં બીજા સોસાયટીવાળાએ અમને એમ કહ્યું કે તમે અહીંયા સુધી આવો તો અમારે પણ આ 5 આંગળીએ પુણ્ય કરવું. તો અમે પછી આ સોસાયટી લીધી, બાજુની સોસાયટી લીધી. એમ કરતાં કરતાં અમે અત્યારે 3 સોસાયટી ફરી. તો એ નિમિત્તે કોઈને 5 આંગળીએ પૂર્ણ કરવું હોય તો આ સત્કાર્યથી થઈ શકે છે. કોઈને ટાઈમ હોય કે ન હોય તો અમે જ્યારે આમ નીકળી ત્યારે કોઈ 5 આંગળીએ પરમારથ કરે. એટલા માટે અમે આ સત્કાર્ય કરી રહ્યા છીએ. અમે 15 વર્ષ થયા. અમે આશરે 15 વર્ષ થઈ ગયા આ કાર્ય કરી. શનિવારની ધૂન પણ કરી, મંગળવારની ધૂન પણ બીજે કરી છે. અને ક્યાંય પણ અમારું મંડળ કોઈ કાર્યમાં સત્કાર્યમાં કોઈ અમને બોલાવે તો અમે નિઃશુલ્ક આ કાર્ય કરી રહ્યા છીએ. અને એ નિમિત્તે જે કાંઈ પણ આવે એ અમે ચકલાની ચણ પેટે યુઝ કરીએ છીએ. જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.